હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા વિવિધ પદો પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. અહીં મિત્રો એડવર્ટાઇઝમેન્ટ નંબર આપેલો છે 08/2025. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ઇન્વાઇટ ઓનલાઈન એપ્લિકેશન ફોર ધ વેરિયસ નોન ટીચિંગ પોસ્ટિંગ ટુ બી ફાઇલ્ડ અપ agreements with the approval by Government of Gujarat Education Department. લેટર નંબર મિત્રો અહીં આપેલો છે. એપ્રુવલ ડેટ 30/8/2025 છે. ફ્રોમ eligible Indian nationals for various posts by direct recruitment following are the important details. તો મહત્વપૂર્ણ ડિટેલ આપેલી છે મિત્રો. ભરતી સંબંધી અગત્યની માહિતી આપેલી છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા. તો અહીં મિત્રો પોસ્ટનું નામ આપેલું છે અને પોસ્ટની જગ્યા કેટલી છે તે આપેલ છે, કેટેગરી આપેલ છે અને પગાર ધોરણ કયા મુજબ મળવાપાત્ર રહેશે અને પગાર ધોરણ કેટલું રહેશે તે તમામ માહિતી આપેલી છે. ડેપ્યુટી રજિસ્ટરની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે અને 11મા લેવલ મુજબ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે અને પગાર ધોરણ 67,700 થી 2,08,700 રહેશે. ત્યારબાદ સેક્શન ઓફિસરની એક જગ્યા છે, PS2 વોઇસ ચાન્સલરની એક જગ્યા છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે, સ્ટોર કીપરની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે અને લેબ આસિસ્ટન્ટની એક જગ્યા જનરલ કેટેગરી માટે અને જુનિયર ક્લાર્કની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે. અહીં મિત્રો એપ્લિકેશન ફોર્મ ભરવાની તારીખ આપેલી છે ઓનલાઈન. તો 22/12/2025 થી ઓલરેડી ફોર્મ ભરાઈ રહ્યા છે અને લાસ્ટ ડેટ એપ્લિકેશન ફોર્મ ભરવાની 12 જાન્યુઆરી 2026 છે. ત્યારબાદ મિત્રો અહીં મિનિમમ ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ વિશે સ્પષ્ટતા કરેલી છે. નોન ટીચિંગ પોસ્ટ માટે, એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ માટે. તો ડેપ્યુટી રજિસ્ટરની મિત્રો પગાર ધોરણ છે જે 67,700 થી 2,08,700 મળવાપાત્ર રહેશે લેવલ 11 મુજબ અને પોસ્ટ મિત્રો એક જગ્યા છે. કેટેગરી જનરલ કેટેગરી છે અને વય મર્યાદા વધુમાં વધુ 45 વર્ષ અને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો અહીં મિત્રો મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે સ્પષ્ટતા કરેલી છે. તો 55% માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી કરેલ હોવી જોઈએ. ગ્રેડિંગ સિસ્ટમ અનુસરવામાં આવતી હોય તો પોઈન્ટ સ્કેલમાં ઓછામાં ઓછા 55% માર્ક હોવા જોઈએ અને માસ્ટર ડિગ્રી કરેલ હોવી જોઈએ અથવા તો માસ્ટર ડિગ્રી સમકક્ષ ડિગ્રી કરેલ હોવા જોઈએ. ત્યારબાદ શૈક્ષણિક વહીવટમાં અનુભવ સાથે શૈક્ષણિક સ્તર લેવલ 10 એટલે કે સ્તર 10 અને તેથી વધુ સહાયક પ્રોફેસર તરીકે 9 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ મિત્રો સંશોધન સ્થાપના અથવા તો ઉચ્ચ શિક્ષણની અન્ય સંસ્થાઓમાં તુલનાત્મક અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ સહાયક રજિસ્ટર અથવા તો સમકક્ષ પદ પર છે જે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને ત્રીજા નંબર પર છે સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક મિત્રો અહીંયા આપેલો છે 13/8/2008 ઠરાવ મુજબ તથા 18/3/2016 ઠરાવ મુજબ કોઈ પણ માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કોમ્પ્યુટર અંગેનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ બીજા નંબર પર સેક્શન ઓફિસર છે જેમાં પગાર ધોરણ 44,900 થી 1,42,400 લેવલ 8 મુજબ મળવાપાત્ર રહેશે. જગ્યા એક છે અને એજ લિમિટેડ 42 વર્ષ છે. કેટેગરી જનરલ કેટેગરીની એક જગ્યા છે. તો અહીંયા મિનિમમ ક્વોલિફિકેશન આપેલું છે બેચલર ડિગ્રી કરેલા હોવા જોઈએ. બેચલર ડિગ્રી કરેલા હોવા જોઈએ કોઈ પણ વિદ્યા શાખામાં સરકાર માન્ય સંસ્થા યુનિવર્સિટીમાંથી અને 5 વર્ષનો વહીવટનો અનુભવ હોવો જોઈએ અને કોમ્પ્યુટરનો પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર પ્રાઇવેટ સિક્યુરિટી વાઇસ ચાન્સલર. તો કુલપતિના ખાનગી સચિવની જગ્યા છે જેમાં મિત્રો પગાર ધોરણ 44,900 થી 1,42,400 લેવલ 8 મુજબ મળવાપાત્ર રહેશે. જગ્યા એક છે અને વય મર્યાદા 42 વર્ષ છે. ત્યારબાદ કેટેગરી જનરલ કેટેગરીની એક જગ્યા છે. તો અહીં મિત્રો મિનિમમ ક્વોલિફિકેશન આપેલું છે માસ્ટર ડિગ્રી કરેલા હોવા જોઈએ અને કોઈ પણ માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી 55% માર્ક સાથે માસ્ટર ડિગ્રી કરેલા હોવા જોઈએ અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ એક્સપિરિયન્સ વિશે સ્પષ્ટતા કરેલી છે.
તો મિત્રો માન્ય યુનિવર્સિટી સરકારી વિભાગ અથવા તો જાહેર ક્ષેત્રના ઉપક્રમ અથવા તો વૈધાનિક સંસ્થામાં અથવા તો પ્રતિષ્ઠિત ઉચ્ચ સંસ્થાઓ શિક્ષણ સંસ્થામાં ઓછામાં ઓછા 3 વર્ષનો વહીવટી અનુભવ હોવો જોઈએ. પ્રાધાન્ય કુલપતિ રજિસ્ટર અથવા તો વરિષ્ઠ વહીવટી અધિકારીના કાર્યાલયમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ મિત્રો કૌશલ્ય અને વ્યવસાયિક કાર્ય વિશે અહીં સ્પષ્ટતા કરેલી છે, તો તમામ બાબતો એક વખત વાંચી લેવી. અંગ્રેજી અને ગુજરાતીમાં ઉત્તમ ડ્રાફ્ટિંગ, નોટિંગ અને કોમ્યુનિકેશનનું કૌશલ્ય ધરાવતા હોવા જોઈએ, તે મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે, તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી. ત્યારબાદ ચોથા નંબર પર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, તો જેમાં મિત્રો પગાર ધોરણ 39,900 થી 1,24,600 લેવલ 7 મુજબ મળવા પાત્ર રહેશે. ફિક્સ સેલરી મિત્રો 49,600 રહેશે પર મંથ અને પ્રથમ 5 વર્ષ માટે, અને એક જગ્યા પર ભરતી છે. એજ લિમિટેડ અહીં મિત્રો 35 વર્ષ છે ઓછામાં ઓછી, અને કેટેગરી મિત્રો જનરલ કેટેગરી છે. મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ સંબંધી અહીં આપેલું છે, તો બેચલર ડિગ્રી કરેલા હોવા જોઈએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં. ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, તો મિત્રો માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને લાયકાત પછી 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ સરકારી યુનિવર્સિટી, એક્સટર્નોમેટ સંસ્થાઓ કે ખાનગી સંસ્થાઓમાંથી, અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવી જોઈએ. ત્યારબાદ 5મા નંબર પર સ્ટોર કીપરની જગ્યા માટે આપેલું છે વિગતવાર, તો પગાર ધોરણ 29,200 થી 92,300 રહેશે લેવલ 5 મુજબ. ફિક્સ સેલેરી મિત્રો 40,800 પર મંથ પ્રથમ 5 વર્ષ માટે, અને એક જગ્યા પર ભરતી છે. એજ લિમિટેડ 40 વર્ષ, અને જનરલ કેટેગરી માટે એક જગ્યા છે. મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ વિશે સ્પષ્ટતા કરેલી છે, તો બેચલર ડિગ્રી કરેલા હોવા જોઈએ કોઈ પણ માન્ય સંસ્થા યુનિવર્સિટીમાંથી, અને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ 6થા નંબર પર લેબ આસિસ્ટન્ટ છે, તો જેમાં પગાર ધોરણ 19,900 થી 63,200 મળવા પાત્ર રહેશે, અને ફિક્સ સેલેરી 24,000 પર મંથ પ્રથમ 5 વર્ષ માટે રહેશે. એક જગ્યા પર ભરતી છે. કેટેગરી જનરલ કેટેગરીની છે. એજ લિમિટેડ 35 વર્ષ છે. મિનિમમ ક્વોલિફિકેશન આપેલું છે અહીં મિત્રો બેચલર ડિગ્રી કરેલા હોવા જોઈએ બોટની, માઇક્રોબાયોલોજી, જીઓલોજી, તો અહીં જણાવેલ શૈક્ષણિક શાખામાં બેચલર ડિગ્રી કરેલા હોવા જોઈએ, અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ જુનિયર ક્લાર્ક, તો મિત્રો તેમના માટે પગાર ધોરણ 19,900 થી 63,200 લેવલ 2 મુજબ મળવા પાત્ર રહેશે. ફિક્સ સેલરી 24,000 પર મંથ પ્રથમ 5 વર્ષ માટે રહેશે, અને એક જગ્યા પર ભરતી છે. કેટેગરી જનરલ છે. એજ લિમિટેડ 35 વર્ષ રહેશે. તો જુનિયર ક્લાર્ક માટે મિત્રો ક્વોલિફિકેશન આપેલું છે, ગ્રેજ્યુએશન કરેલા હોવા જોઈએ યુજીસી માન્ય સંસ્થા યુનિવર્સિટીમાંથી, અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો ભરતી સંબંધી સામાન્ય કેટલીક માહિતી આપેલી છે, તો તમામ માહિતી મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીં ડોક્યુમેન્ટની યાદી એટલે કે ચેકલિસ્ટ આપેલું છે. અહીં મિત્રો ઉમેદવારનું નામ લખવાનું રહેશે, પોસ્ટ લખવાની રહેશે જેમના પર અરજી કરવાની છે તે, અને પોસ્ટ કેટેગરી લખવાની રહેશે. ત્યારબાદ અહીં તમામ માહિતી આપેલી છે. સેલ્ફ એટેસ્ટેડ કોપી મિત્રો રજૂ કરવાની રહેશે. તો અહીં મિત્રો તમામ વિગતવાર ક્રમાનુસાર યાદી આપેલી છે, તો તમામ મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. તો થેન્ક યુ મિત્રો. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર ભરતી બહાર પાડવામાં આવેલી છે, તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય, શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.